ગ્લોબલ વોર્મિંગ આજે માત્ર ચર્ચાનો વિષય રહ્યો નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. દેશભરમાં અસહ્ય ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, નદીઓ અને તળાવો સુકાઈ રહ્યા છે, અને અનેક વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. ગુજરાતમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી એક એવો અહેવાલ સામે જે આવ્યો છે, જે કુદરત અને પરંપરાગત જળ સંચય પ્રણાલીની અનોખી શક્તિ દર્શાવે છે. ચીખલીના મુખ્ય બજારમાં આવેલો લગભગ 100 વર્ષ જૂનો પ્રાચીન કૂવો આજે પણ પાણીથી લબાલબ ભરેલો છે, અને આધુનિક બોરવેલ સિસ્ટમને પડકાર ફેંકી રહ્યા છે. ચીખલી ગામના ધમધમતા મુખ્ય બજારમાં આવેલો આ કૂવો માત્ર એક જળ સ્ત્રોત નથી, પરંતુ સ્થાનિક માટે જીવાદોરી સમાન છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ અનેક બોરવેલ સુકાઈ જાય છે અને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે આ કૂવામાં આજે પણ અંદાજિત 20 ફૂટ સુધી પાણી ઉપલબ્ધ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ કૂવા પર એક બે નહીં, પરંતુ 19 જેટલી ઇલેક્ટ્રિક મોટરો લગાવવામાં આવી છે. દરરોજ હજારો લીટર પાણી બહાર કાઢવામાં આવે છે, છતાં કૂવાના જળસ્તરમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. અંદાજિત 50થી 60 ઘરોમાં 250થી વધુ લોકો જ આ કૂવાના પાણી પર નિર્ભર છે, અને વર્ષોથી તેમની જરૂરિયાતો અને આ કૂવો પૂરા કરી રહ્યા છે. સ્થાનિક લોકો માટે આ કૂવો માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પરંતુ આસ્થાનું કેન્દ્ર પણ છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ કૂવામાંથી જળદેવીની મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યારબાદ અહીં અંબા માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, અને ત્યારથી આ સ્થળ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધુ ગાઢ બની છે. ક્ષત્રિય પંચ દ્વારા કૂવાની નિયમિત જાળવણી કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં 15 દિવસ સુધી શેરી ગરબાનું પણ આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આમ આ કૂવો ગામની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક બની ગયું છે. ત્યારે ચીખલીનો આ પ્રાચીન કૂવો આજના સમય માટે એક મોટો સંદેશો આપી રહ્યો છે કે જો કુદરતી જળસ્ત્રોતની યોગ્ય રીતે જાળવણી સંવર્ધન કરવામાં આવે તો પાણીની સમસ્યાનો મોટા પ્રમાણમાં ઉકેલ આવી શકે છે. ત્યારે બીજી તરફ આ કૂવો વર્ષોથી નિઃશબ્દ રીતે પાણી સંરક્ષણનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સમાજ આ કૂવાથી પ્રેરણા લઈને અન્ય જળસ્ત્રોતના પુનર્જીવન માટે કેટલા ગંભીર બને છે. નમસ્કાર, હું ભરત કાપડિયા, ચીખલી બજાર સાંકડીવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ રોડ પર રહેવાનું. અમારા આ રોડ ઉપર બજારના પ્રવેશ દ્વાર પર જળદેવી માતાની કૃપાથી એક 100-150 વર્ષ જૂનો કૂવો છે. એ કૂવામાં અત્યાર સુધીમાં કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી. ગામમાં જ્યારે પાણીની તંગી રહેતી ત્યારે પણ આ કૂવામાં જળદેવી માતાની કૃપાથી પાણી ખૂબ સરસ રીતે આવતું છે. અત્યારે એ કૂવામાં લગભગ 20થી વધુ મોટરો છે, જે આખા મોહલ્લાની બધી જરૂરિયાતો એ પૂરી કરે છે, અને પાણી પીવા લાયક પણ છે આજે. જેને ફિલ્ટર કર્યા વગર બી આપણે પી શકીએ તો આપણને તંદુરસ્તી સારી રહે છે. અને એક માતાજીની કૃપાથી એ કૂવો હંમેશા રિચાર્જ જ રહે છે. ધન્યવાદ.